એને નથી લાતો મારો નવો રેનકોટ બહાર જાવ. કાવડી રેનકોટ શું કરવો? હવે બહાર જો તો કરી ફૂલ વરસાદ ચાલુ છે. એક તમારા કપડાય નથી સુકાતા ને વળી તમારે રેનકોટ પલારવો છે. તો પછી નવો રેનકોટ લીધો શું કામ? અરે નવો રેનકોટ પહેરવા જ લીધો છે પણ એકવાર વરસાદ તો બંધ થઈ જાવ દો પછી પહેરજો. હેલા છત્રી તમ ઘરે ભૂલી ગયા તો બહાર લઈને શું ગયા છો? હા આપણે તો બપોરે 1 થી 3 હાવ આરામ જ હોય. સારું હાલ ભાઈ ફોન મૂકું. ખોટું હું બોલે તમે બોક્યા બપોર ભૂવો છો? તું તો હું છો ને. અરે જાનુ તું બોલ ખાલી, હું તને એટલો પ્રેમ કરું છું. તારું નામ ક્યાં લખાવું? મારી હથેળી ઉપર લખાવું કે મારા ગળા ઉપર લખાવું? તું બોલ. આડી એવડી જગ્યા રહેવા દ્યો. સાચો પ્રેમ કરતા હોય ને તો મિલકતના દસ્તાવેજ ઉપર લખાવો. આય ઊભા થાવ, હવાર પડી ગઈ હવે. એટલે પણ હું હે હવારમાં ભાખરી કરું છું, હાલો ઊભા થાવ. આ તો ભાખરી કરવી હોય તો કરીને હું ચા તાવડી ઉપર હૂતો હું કામ કરતી રીતિને પોતાનું બીજાની અણિયું કાઢતી હોય. કેવા બૈરા હે. શું આ ગરીબડી ગાય જેવું ડાચું કરીને બેઠા છો? કઈ નહીં યાર, આ શેર માર્કેટ ડાઉન ગયું ને એમાં બેંક બેલેન્સ હાવ સાફ થઈ ગયું. તમને કેટલી વાર કીધું છે કે આ શેર બજાર ને બધું રહેવા દ્યો. આ શેર માર્કેટમાં મૂકો છો એના કરતા ઘરમાં મૂકો ને. તો ઘરમાં રાખું તો તું સાફ કરી નાખે છો. બહુ સારું. હવે આટલું બધું નુકસાન ગયું, હવે તો મોબાઈલ મૂકો. આખો દી મોબાઈલમાં શેર બજાર આખું ખરાબ થઈ જશે તમારી. તો હું શું કરું? આ મારી સામું જોવો તો અમારું મગજ ખરાબ થઈ જાય. લગ્ન કર્યા પછી હવે પસ્તાઈ ગયા હે. ઝાડુ પોતા ને વાસણ ને હવે કંટાળી ગયા છે. કચરું પોતું વાસણ બધુંય. આ લગન કાઈ જેમ તેમ નાની માના ખેલ નથી. લગન કરવા છે તે એમાં પગે ગહાઈ જશે, હાથે ગહાઈ જશે ને કેળે રહી જશે. બહુ લગન નો શોખ છે ને તને? એટલે પણ તારી બેન ને લગ્ન કરવા હોય તો કરવા જેવા હતા ને. બિચારી ના કેમ પાડે અને આવું બધું કેમ કેવા બધું કામ કરવું પડે? બેન નહોતી હવે તો કોણ હતું? મારો ભાઈ હવે. ઈ હાસું તારું, ઈ હાસું. તમે છે ને લગન પછી હાવ બદલાઈ ગયા છો. એટલે પણ થયું શું હોય હવે? આપડા લગન જે દી થયા હે તે દી તેમ મને હાંજે મારું મોઢું જોવા હાટું હતું ને તે મને આઈફોન ગિફ્ટ માં આપ્યો હતો અને બીજા દિવસે તરત પાછો કેમ લઈ લીધો? હા તો લઈ જ લે ને. એટલે કેમ? હું કેમ? જેવું લગ્ન ના દિવસે મોઢું હતું હે, બીજા દી એમાંથી 1% નતું. મને એમ કે ઐશ્વર્યા રાય મળી, આ તો ભગાડી ભેંસ નીકળી. આ તો ટેકરાના એને આ મેકઅપ ના કઠારામાં હે. શું કરવું હવે? બધાય કામ આપણે કરવાના. લે ચા પી. ના હો બાપા, મારે ચા નથી પીવી. કેમ? ચા પીવું ને તો હું કાળી થઈ જાવ એટલે. એટલે આ પપ્પા આખો દી ઘરે રહીને મારું લોહી પીવે હો, લાલ તો થાતી નથી. એને તો હમણાં પડ્યો નાખી એમ પીએમ થઈને નહીં. નખરા બહુ આ બધાયના. શું કેવું તમારું? અહીં હું તમને શું કહું છું? હા બોલ ને ડાર્લિંગ. આ તમે કાલ ગેસ નો બાટલો કેવો લઈને આવ્યા છો? અરે ગેસ નો બાટલો આખો નવો ભરાયો હે, રેશન કાર્ડ ઉપર તાડું. હું નવો ભરાયો. આ સવારે ચા કરી ને તો ચાય બળી ગઈ હે. બપોર શાક કર્યું ને તો શાકય હાવ બળી ગયું. અને અત્યારે જો આ ખીચડી કરી ને તો ખીચડી હાવ બળી ગઈ. બોલો લ્યો. એટલે એમાં ગેસ ના બાટલા નો વાંધો નથી, તારો વાંધો હે. ઠેકાણે રાખો. કેવા બૈરા પાક્યા હે. નિહાવામાં હું આજ કઈ કામ નહીં કરું, રાંધીશ નહીં, તમારા લુગડા નહીં ધોવ, હંજવારી નહીં વારું, પોતે નહીં કરું, પથારીઓ નહીં કરું અને લુગડા નહીં હંકેલું. અત્યારે તો હંકેલ નાખ્યું. એ તો પાછું ઘા કર્યું તો વિખાઈ ગયું. હજી તો ઘણું કરીશ રિહાવામાં. કઈ વાંધો ને બધું કરજે પણ તાણે રાંધી તો દે. ઈ તો નહીં જ રાંધું, મારે મોબાઈલ લેવો છે. રિહાવાની છો
મોબાઈલ તો જોત છે જ. અરે બુદ્ધિની પારદાના મોબાઈલ આપણે બે માણા વચ્ચે છે તો ખરો ને. તમે રોજ લઈને ગુડાઈ જાવ છો, પછી મારે હું ઈટનો ગળદો લઈને કાને મૂકવો? હું તો રિહાણી જ છું. અહીંયા આવો તો. એટલે ગામની વાત રોજ રોજ અહીંયા લઈને મગજમારી નથી કરવાની હોય ને, તો ક્યારેક તમે ફગવાઈ જાહો. તું થોડીક માપમાં રહે અને ગામમાંથી રોજ ફરિયાદ આવે ને ક્યારેક મારો મગજ ફરી ગયો ને તો તારા મગજના 3 નંબરનો આટો રહ્યો ને એ ઢીલો પાડી નાખ. હા ઢીલો ક્યાં જ પડશે? હું જાઉં પાણી ભરવા, મગજમારી કરો માં. અન્ય પાણી ભરવા જાય ત્યાં માથાકૂટ ન કરતે એક તો પાણી તમને પૂછવા આવી. અને છોકરો કહેવાય સાલા, આવડો મોટો ઢગો કિડનેપ કેવી રીતે થાય? ગુંડાએ ચોકલેટ બતાવીને દોડી ગયો સાથે. તમારે લીધે થયું છે. શું બોલી તું? મારે લીધે? हाँ, તમે જ મંડ્યા હતા. मैंने बिल्लू को उठाया, मैंने उसको पछाड़ा. मैंने चना का लोट फेंका, मैं बिल्लू की छाती पे बैठ गई. साली मारी छाती बेसाડી દીધી આ બોલીને તે. થઈ ગઈ તી સ્પર્શન. તારું શાસ્ત્રીય રીતે રડવાનું બંધ કર. સવાર સાંજ બેસીને અહીંયા તારે લીધે સોસાયટીમાં ફ્લેટ નથી વેચાતા. કેટલું છે? તમને કહું છું હામું જો. કેટલું છે? હું બેડું કેટલું છે? 4 જણ પાસે 50,000 લીધા હતા. કેમ લીધા તા? એ તો લગન પછી તને ફરાવવા આટું અને તારી આમ થોડી હોશિયારી મારવા. તો પછી આ હત્તારે કેમનું પડ્યું? 70 લાખ થઈ ગયા. એ તો 40 ને 42 ને 55% વ્યાજે આપીને વ્યાજ વાળો ચરી મારી દો. એમ તો મારે ક્યાં પોગાડ્યો, મારો માળો વીકી નાખ્યો. તો હવે થાહે કેમનું? કાંઈક તો તારા બાપા મદદ કરજે. મારા બાપા ક્યાં દે? કાંઈ નહીં, હું કાંઈક એડજસ્ટ કરી નાખી. પણ શું એડજસ્ટ કરશો? કાંઈક કરે એડજસ્ટ. પણ શું કરશો? હવે એ આવે ને લેણાવાળા તો હું ઘરે નથી એમ કહી દેજે એટલે બધું સોર્ટ આઉટ થઈ જાય. અરે અરે હે ભગવાન. એક વાત કહું, હા બોલ ને. મને તો એવું થાય કે આવતા જન્મમાં હું તમારી પત્ની બનું. બસ આ જન્મમાં જ હું થાકી ગયો, હવે નહીં. આ એક જ બહુ છે, કામ કરી કરીને કંટાળા આવે તમારા. હે વાલી, આજ તો ઘણા બધા મહેમાન છે, તો રવિવારે છે, લાય તને કઈક સુધારી દઉં. કઈ સુધારવું નથી, તમે સુધરી જાવ તો બસ છે. એ તો આ શાકભાજી વાળો મને છેતરી ગયો છે. લે કેમ? મને કે એકદમ તાજા ને કુણા ને મીઠા દૂધી ગલકા છે. સુધારવા બેઠી તો ખબર પડી આખા વાસી છે. ગલકું કરી ગયો મારી એરે. થાય દુઃખ થાય ને આવું થાય ત્યારે. તો અમારે એરે આવું થયું હતું. લગ્ન પહેલા મને કે છોકરી નમણી, નાજુક, સુશીલ, હોળી ને શરીરે પાતળી, અપ્સરા રંભા જેવી છે. રંભા કઈ કઈ ભંભો પકડાઈ દીધો.